ખાલી કાચનો કટકો. જો કસોટી કરવામાં આવે, કસોટી પર નાજીર, શું ખાલી કાચનો કટકો? પણ આ તો મોગલની મહેરબાની છે એટલે કોઈ નૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. અને હવે સાંભળજો, જો થાય સરખામણી તો ઉતરતા છીએ, અને તે છતાં આબરૂ અમે તમારી દીપાવી દીધી. જો થાય સરખામણી તો ઉતરતા છીએ, અને તે છતાં અમે આબરૂ તમારી દીપાવી દીધી. અરે એમના મહેલને રોશની આપવા અમે અમારી ઝૂંપડી જલાવી દીધી. યાર, જરૂર પડે ને તો કોકનું સારું થતું હોય, ભલું થતું હોય તો ભલે આપણા ઝૂંપડા હળગી જાય. આવા જીવન જીવ્યા ને બધા સમજદાર છો એટલે પેલી વાત નું કીધું. પછી અહીંથી હજી મારે રજૂઆત કરવી છે. વિક્રમભાઈ રામે લક્ષ્મણને કીધું. આપણું જ આ બધા યુવાનો માટે આ ખાસ વાત કરું કે લક્ષ્મણ ભાઈ, જેના જીવનમાં વિવેક ન હોય ને, જેના જીવનમાં ડિસિપ્લિન ન હોય, આદર્શ ન હોય, એનું જીવન ધૂળ છે, મૃત્યુ સમાન છે. એ આદર્શ વગરનું જીવન તો પૂરું થઈ જાય. એટલે રામે લક્ષ્મણે રામને કીધું કે મોટાભાઈ, વાત તમારી બહુ સાચી છે કે જીવનમાં આદર્શ ન હોય, વિવેક ન હોય, પૈસા હોય પણ વિવેક ક્યાં લેવા જાઓ? એ તો અંદરથી આવે, સંસ્કારમાં આવે. એ ભાઈ વાત સાચી છે તમારી, વિવેક ન હોય, આદર્શ ન હોય તો જીવન વ્યર્થ બની જાય. આ અવાજ ઓછો કરો વડીલ, તો જીવન વ્યર્થ બની જાય. એ વાત સાચી છે, પણ સાંભળી લો મોટા ભાઈ, લક્ષ્મણ રામને કહે છે, હામો પ્રશ્ન કરે છે કે આદર્શને અને વિવેકને રાખવામાં આખું જીવન પૂરું થઈ જાય, એનું શું કરવાનું? એટલે હવે સાંભળજો, રામ બોલ્યો છે મર્યાદા પુરુષોત્તમ લક્ષ્મણને, ભાઈ, જેને આદર્શ રાખવામાં, જેને વિવેક રાખવામાં, ડિસિપ્લિન રાખવામાં, વિવેક એટલે ડિસિપ્લિન, જેને વિવેક રાખવામાં પોતાના જીવન વ્યર્થ કરી દીધા, આદર્શ રાખવામાં પોતાના જીવન ખપાવી દીધા, એ વ્યર્થ બની ગયેલા જીવન આવનારી પેઢીના આદર્શ પાત્રો બની જાય છે. દાખલા તો મીરાબાઈના દેવાય, દાખલા તો નરસિંહ મહેતાના દેવાય. જેને આદર્શ રાખવામાં પોતાના જીવન વિવેકમાં પૂરા કરી દીધા. એટલે બધા યુવાનોને કહું છું કે નાના મોટાનો વિવેક રાખજો. પૈસા કમાઈ લો, વિદ્યાવાન બની જાઓ, રૂપિયા થઈ જાય, અને જરૂરી છે, માલ હે તો મોહબ્બત હે યાર, એટલે જરૂરી છે. પણ પૈસાની હારે હારે, સત્તાની હારે હારે તમારો વિવેક કોઈ ચૂકતાની દુનિયા કાયમ સલામ મારશે યાર. વિવેક વગરનું જીવન વ્યર્થ છે. અને આવા સંસ્કૃતિ સભર ડાયરામાં, આવા ભગવાન ગણપતિ મહારાજના ખોળામાં આપણે એનો આનંદ કરવા માટે આદ્યશક્તિ મિત્ર મંડળને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો. કેવડી મહેનત છે એની યાર. શું કામ કે સવે સવની રીતથી આ રાતને અંજવાળી છે. હવે હવની રીતથી આ રાતને અંજવાળી છે. કોઈએ દીવડા પ્રગટાવ્યા, કોઈએ પોતાની જાતને બાળી છે. આયા કોઈ પાર્કિંગમાં ઊભા છે, કોઈ વ્યવસ્થા કરતા છે. આખું આદ્યશક્તિ મંડળના એક એક યુવાનોને હું લાખ લાખ સલામ કરું છું કે આવો તમે વસ્ત્રાલ વાસીઓને આનંદ કરાવવાનો મોકો આપ્યો યાર. આમાં કોઈનું નામ લેવા બેવું તો બહુ બધા છે આનંદભાઈ, કોનું નામ લઉં, પણ આ જેને જેને મહેનત કરી છે, હવે હવની રીતથી આ રાતને અંજવાળી છે. કોઈએ દીવડા પ્રગટાવ્યા, કોઈએ પોતાની જાત બાળી છે. આવો જ્યારે આનંદ કરાવવાનો આ માહોલ છે, તમે આટલી આતુરતાથી રાહ જુઓ છો. અરે તમારા માટે કહું તો આમ તો શું તમારા જેવો, પણ મારી તાસીર જુદી છે યાર. અને હવે સાંભળજો, મળવા તમને આવ્યો છું, થોડું માન તો આપો. આ ગઝલ છે, તમે તો બહુ માન આપ્યું યાર, બહુ પ્રેમ આપ્યો. મને એમ થાય કહું તૂટવા માંડે, ભલે આંતરડા બહાર નીકળી જાય યાર. મળવા તમને આવ્યો છું, થોડું માન તો આપો. હું શું ભોળા હૃદયનો, અરે મારી રીસાવાની રીત જુદી છે. આમ તો શું તમારા જેવો, પણ મારી તાસીર જુદી છે યાર. આવો જ્યારે ત્યાં યુવાનોનો આકલા પડકારા આ બધા વાતો સાંભળવા બેઠા છો, ત્યારે મને યાદ આવે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ એક બ્રાહ્મણનો દીકરો લખે છે. આપણી ગૌરવવંતી ગુજરાત માટે શું લખે? વિક્રમભાઈ, આજનો ડાયરો તો જીવનમાં યાદ રહ્યો યાર. આ યાદગાર ડાયરો બની ગયો. સારું ખબર નથી પડતી કઈ વાત કરું, કઈ ન કરું. કહું તૂટે કડિયા તણી આજ અંગની ઊંડિયા. હવે સાંભળજો, આપણી ગુજરાતને લાટ લડાવ્યા. આપણે ભારત આખું જોતા હોય, આપણે વિદેશો જોતા હોય, આમાંથી બધા વિદેશ પણ ગયા હશે, પણ કવિ એમ કહે છે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ કે આપણું ગુજરાત છે કેવું, તો ગુજરાતની ઓળખાણ આપે છે. સાંભળજો મારું ગૌરવવંતું ગુજરાત અને એનું પાણી કેવું છે. શું કીધું આમાં? તમ ભગત નરસિંહ જા નાજીઓ નેહમાં,